એક વ્યક્તિ અનેક સ્વરૂપ। આ વાત પોરબંદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય ભૂરાભાઈ જાડેજાના પત્ની અને રાણાવાવ કુટિયાણા વિધાનસભાના વિધાનસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબાને બરોબર લાગુ પડે છે। હિરલબા જાણીતા રાજકીય આગેવાન છે અને સામાજિક પ્રતિષ્ઠા પણ ધરાવે છે। આ તેમનું એક સ્વરૂપ છે। પણ આ જ હિરલબા સામે અપહરણ, ખંડણી, વ્યાજખોરી, ધાકધમકી, છેતરપિંડી, બનાવટ અને રૂપિયા પડાવી લેવાના તેમના ઉપર અનેક આરોપ લાગ્યા છે। તેમાં હવે વધુ એક આરોપ ઉમેરાયો છે। તેમને સાયબર ફ્રોડના પણ ક્વીન કહેવા પડે તેવી સ્થિતિ આવીને ઊભી છે। આ તેમનું બીજું સ્વરૂપ છે। હરિત અને કયા નામે લખવી કંકોત્રીની જેમ હવે હિરલબા કયા કૌભાંડમાં નથી તેવો સવાલ પણ ઊભો થાય છે। થોડા સમય પહેલા ઇઝરાયલની એક મહિલાએ તેમની સામે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વિડીયોના લીધે અપહરણ કમ ખંડણીનો કેસ તેમની સામે દાખલ થયો છે। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ચાલતા સર્ચ ઓપરેશનમાં સુરજ પેલેસ ખાતેથી લગભગ 150 જેટલા દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે। તેમના ઉપર હવે જુદા જુદા રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડની રકમ પોરબંદરના શંકાસ્પદ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો ગુનો પણ નોંધાયો છે। હાલમાં તો આવા 5 ખાતાઓમાંથી લગભગ 36 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ 5 ખાતા ધારકને ખબર પણ નથી કે તેમના નામે ખાતા ખુલી પણ ગયા છે। સાયબર ફ્રોડની ગૂંચ જેમ જેમ ઉકેલાતી જાય છે તેમ તેમ પોલીસ પણ વધુ ને વધુ ચોંકતી જાય છે। હિરલબાએ 14 ખાતા એક સાથે ખોલાવ્યા હતા અને તેમાંથી 5 ખાતા સાયબર ફ્રોડ માટે આપ્યા હતા। આના લીધે સ્થિતિ એવી છે કે બેંકના મેનેજરને પણ ખબર નથી કે આ ખાતા શેના માટે ખોલાવ્યા છે। આ 5 ખાતામાં અલગ અલગ રાજ્યોમાંથી રકમ શંકાસ્પદ રીતે ટ્રાન્સફર થઈ છે। જુદા જુદા પ્રદેશમાંથી ટ્રાન્સફર થયેલી સાયબર ફ્રોડની રકમ 4 કરોડ જેટલી હોવાનું પણ મનાય છે। કોટક બેંકના મેનેજર ચેતન ખાણધરનું પોલીસે નિવેદન લેતા જણાવ્યું હતું કે તેઓ 29 મે 2024ના રોજ હિરલબાના બોલાવા પર તેમના ઘરે ગયા હતા। તેમણે ત્યાં 5 લોકોના દસ્તાવેજના આધારે તેમના ખાતા ખોલાવ્યા। હિરલબા પોતે પણ આ ખાતાનો ટ્રેક રાખતા હતા અને તેમાં કેટલા રૂપિયા આવ્યા અને કેટલા ફ્રીઝ થયા તે પૂછતા હતા। પોરબંદરનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આ કેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે। સાયબર ફ્રોડના કેસમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસે હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, મોહન વાજા અને ડ્રાઈવર રાજુ મેર સામે કેસ નોંધ્યો છે। આમ હિરલબા સામે હવે સાયબર ફ્રોડનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે। પોલીસને લાગી રહ્યું છે કે હજુ પણ આ કેસમાં ઘણા ફણગા ફૂટી શકે છે। પોલીસને પણ લાગ્યું છે કે હિરલબા જાડેજાનો કેસ ફક્ત એક કેસ નથી, તે જાણે કોઈ ઊંડી રમત છે। આ કેસમાં હિરલબાની ગેંગ સાથે તેમનો સાગીરત હિતેશ ઓડેદરા પણ ગાઢ રીતે જોડાયેલો છે। પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહના નેજા હેઠળ હિરલબા કેસની કાર્યવાહી હવે તલસ્પર્શી ધોરણે ચાલી રહી છે અને તેમાં હવે હિરલબા જાડેજાએ ખરીદેલી લગભગ 150 જેટલી પ્રોપર્ટીના મૂળ માલિકોની ખરાઈ પોલીસ જાતે જઈને કરવાની છે અને તેની સાથે આ પ્રોપર્ટી કોઈની ધાકધમકી વગર એક સીધા સાદા સોદાઓથી ખરીદાય છે કે ફ્રોડ કરીને કે બનાવટી દસ્તાવેજો દ્વારા ખરીદાય છે કે બેનામી વ્યવહારો વડે ખરીદવામાં આવી છે તેને ચકાસવામાં આવનાર છે। તેમણે સાયબર ફ્રોડના રૂપિયામાંથી કેટલી મિલકતોની ખરીદી કરી તેની પણ ચકાસણી કરવામાં આવનાર છે। આ જોતા હિરલબા પ્રતિષ્ઠિત નહીં પણ અઠંગ ખેલાડી નીકળે તેમ માનવામાં આવે છે। પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહે છેક ઇઝરાયલથી મહિલાએ સોશિયલ મીડિયા પર નોંધાયેલી ફરિયાદના આધારે હિરલબાની ધરપકડ કરી અને કાર્યવાહી શરૂ કરી। હવે આ કાર્યવાહી નવું જ સ્વરૂપ ધારણ કરી રહી છે। તેમની પાસેથી મળેલા મહત્વના દસ્તાવેજો, કોરા ચેક પર સહી, પ્રોમિસરી નોટ, બેનામી વ્યવહારો બધું બતાવી રહ્યું છે કે તેમના હાથમાં ફક્ત હિરલબા નહીં પણ મોટું નાણાકીય કૌભાંડ છે। આ બધું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે। પોલીસને સુરજ પેલેસ પર પાડેલા દરોડામાં જાણે મોટો ખજાનો જ હાથ લાગ્યો છે તેમ કહી શકાય। તેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો, અજાણ્યા ખાતા અને જુદી જુદી મિલકતોના દસ્તાવેજોની પણ વિગતો મળી આવી છે અને આના કારણે હવે આ ફક્ત સામાન્ય પોલીસ તપાસ ન બની રહેતા તેના સાથે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ ગમે ત્યારે જોડાય તેવી સંભાવના વધુ પ્રબળ બની છે। કોર્ટે હિરલબા જાડેજાને 2 દિવસના અને હિતેશ ઓડેદરાને 4 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે। જો કે કેસનો વ્યાપ જોતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। રિમાન્ડ મળવાની સાથે પોલીસે આરોપીઓને તેમની સ્પેશિયલ ટ્રીટમેન્ટ ચાલુ કરતા હિરલબાને છાતીમાં અચાનક જ દુખાવો પડ્યો અને તેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સરકારી હોસ્પિટલમાં તેમના ચેકઅપ દરમિયાન તેમને હૃદયની બીમારી જણાઈ છે અને તેના લીધે તેમને વધુ સારવાર માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। હાલમાં તે રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે।
આ આખા પ્રકરણમાં તપાસ દરમિયાન એક પછી એક ચિઠ્ઠી ખોલતા અનેક લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેમાં અનેક પ્રોપર્ટી એજન્ટ, દલાલો અને વ્યાજખોરોને પોલીસે બોલાવ્યા હતા. પોલીસને જણાવવામાં આવ્યું છે કે હિરલબાએ મદદના બહાને કેટલાય લોકો પાસેથી કોરા ચેકોમાં સહીઓ કરાવી લીધી છે અને તેઓની મિલકતો તેમના નામ પર કરાવી લીધી છે. આ ઉપરાંત સામાન્ય લોકોને ઊંચા વ્યાજે કપાત પર લોન આપી હતી અને આવી જ રીતે હિરલબાએ અનેક લોકોને તેમની જાળમાં ફસાવીને કેટલીય મિલકતોને કબજે કરી છે. હજુ કંઈ આટલેથી જ પૂરું થતું નથી. થોડા સમય પહેલા જ કર્ણાટક પોલીસે પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને તેણે બેનામી વ્યવહારોના સંદર્ભમાં પોરબંદરમાં ધામા નાખ્યા હતા. કર્ણાટક પોલીસે પોરબંદરમાં સિટી ડિવિઝન પોલીસ મથકે હિરલબા અને હિતેશ ઓળેદરાના નિવેદનની પણ નોંધ લીધી છે અને તે સમયે પણ તેમનું નામ 300 કરોડ રૂપિયાના બેનામી ખાતાઓમાં ખુલ્યું હતું. હવે જો આ બધી જ કડીઓને જોડવામાં આવે તો જબરજસ્ત નાણાકીય કૌભાંડ અને હવાલા રેકેટની સંભાવના પણ નકારી શકાતી નથી અને તેની સાથે અગાઉના ગુનાઓ તો ખરા જ. આમ સામાન્ય ગુનાઓ સાથે શરૂ થયેલો હિરલબાનો કેસ જાણે કોઈ નાણાકીય કૌભાંડને અને મોટા સાયબર ફ્રોડને ઉજાગર કરે તેમ માનવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં અત્યાર સુધી મળેલા પુરાવાઓ, દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ અને ફોન રેકોર્ડના આધારે એવું જ લાગી રહ્યું છે કે આ તો જાણે કોઈ મોટા કાવતરાની શરૂઆત છે. હજુ પણ વધુ ખાતા હોય તેમ પોલીસ માની રહી છે અને તેની સાથે વધુ લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે. તેથી પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ સંયુક્ત રીતે આ તપાસ કરી રહ્યા છે. આ જોતા તો હિરલબા પોરબંદરના ગોડમધર સંતોકબાને પણ પાછળ પાડી દે તેમ માનવામાં આવે છે. સંતોકબા તો ફક્ત ગોડમધર હતા, પણ હિરલબા તો તેનાથી પણ આગળ વધી ગયા હોવાનું મનાય છે. તે કદાચ સૌરાષ્ટ્રના બધા કૌભાંડની ક્વીન તરીકે બહાર આવે તો પણ આશ્ચર્ય નહીં થાય.